નવરાત્રિના પ્રથમ નોરતે વલસાડમાં ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા છે। TV13 ગુજરાતી દ્વારા આયોજિત ગરબામાં ગરબા રસિકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને બીજી તરફ પ્રેઝન્ટ ગોકુલ ગ્રુપ નવરાત્રિ મહોત્સવ 2025માં ખેલૈયાઓનો જમાવડો જોવા મળ્યો હતો। વરસતા વરસાદમાં પણ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા છે। સાંસદ ધવલ પટેલ, ધારાસભ્ય ભરત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા પણ ઉપસ્થિત રહ્યા હતા અને બીજી તરફ ભાજપના અગ્રણીઓ પણ હાજરી આપી હતી। સાંસદ ધવલ પટેલે હાજરી આપી અને આયોજકો સહિત ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધાર્યો। ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ અને સેવા મિત્ર મંડળના સંયુક્ત ઉપક્રમે આ આયોજન હાથ ધરાયું। નવલી નવરાત્રિ 2025 સેવા મિત્ર મંડળના સથવારે આજે ઉજવાઈ રહી છે। એનો પ્રથમ દિવસ છે। આજે એવું લાગે છે કે માનવ મહેરામણ ગોકુલ ઉપર વરસી રહ્યું છે અને આસમાન પણ ગોકુલ પર વરસ્યું છે। એવા સંજોગોમાં આપણે આજે જોયું હશે કે વલસાડના સાંસદથી માંડીને ધારાસભ્ય, જિલ્લા પ્રમુખથી માંડીને અનેક મહાનુભાવો આજે અમારા ગરબાનો લાભ લીધો અને આ જે ગરબા ખેલવાનો ઉત્સાહ છે, જે રીતે આખું મેદાન ભરાયું છે ને ભર વરસાદની અંદર પણ ગરબાના રમઝટ ચાલી રહી છે, તે જોઈને સૌ ખુશ છે।